मॉर्निंग फ्रेंड्स, आज आप જોઈશું ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.3 બે વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. એ અને બી પર આ બે વિદ્યુતભારને મૂકેલા હોય તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આપણે સ્વાધ્યાયની રકમ છે આપણી જોડે આ એ બિંદુ અને આ બી બિંદુ છે. આ બે બિંદુઓ પર अनुक्रमे 2 -2 माइक्रोकूलम અને +2 माइक्रोकूलम विद्युतभारो है અને આ બે વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. તો આપણે આ જે તંત્ર બન્યું બે વિદ્યુતભારોનું, આ બે વિદ્યુતભારના તંત્ર માટે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ શોધવાનું છે. અંતર છે 6 સેન્ટીમીટર. તો આ જે બે વિદ્યુતભારો છે, આ એ ઉપર -2 અને બી પર +2 માઇક્રોકૂલમ. તો આના કારણે જે તંત્ર બન્યું તંત્રનું કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ શોધવાનું છે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો જે પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો સ્વાભાવિકપણે અહીંયા હું એક આવું પૃષ્ઠ વિચારું, આટલે એક પૃષ્ઠ વિચારવું કાલ્પનિક આમ, તો પૃષ્ઠના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય. કેમ ના થાય? તો જો આ 2 માઇક્રોકૂલમથી આ બિંદુ આગળ જે વિદ્યુત સ્થિતિમાન મળે આ બિંદુ આગળ ના મળે, કારણ કે આ અંતર 2 બદલાઈ ગયા. આપણું સૂત્ર શું વિદ્યુત સ્થિતિમાનનું? KQ/R. આપણું સૂત્ર છે ને એ સૂત્ર પ્રમાણે આ R બદલાઈ જાય તો વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જાય. એટલે આપણે અહીંયા એક આમ પૃષ્ઠ લઈએ, રેખાને લંબ, એ બી રેખાને લંબ આમ પૃષ્ઠ લઈએ તો પૃષ્ઠ પરના આ બિંદુ આગળ જેટલું વિદ્યુત સ્થિતિમાન થશે એટલું અહીંયા નહીં થાય. તો આ જે પૃષ્ઠ બને આમ કાલ્પનિક પૃષ્ઠ બને આમ, જે આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય નહીં. કેમ? તો અહીંયા જુદું આવશે, અહીંયા જુદું આવશે, અહીંયા જુદું, દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું આવશે. પરંતુ આપણે એ બી રેખાના મધ્ય બિંદુને અગર વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો જો એ બી રેખાના એ બીના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2 સૂત્ર પ્રમાણે, એટલે કે આ -2 માઇક્રોકૂલમનું સ્થિતિમાન અને આ +2નું બંનેનો સરવાળો. તો જો આખું અંતર 6 હતું તો આ 3 સેમી થાય અને આ 3 સેમી થાય. હવે આપણે સી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો પહેલાં આ -2 માઇક્રોકૂલમનું કેટલું થશે? તો માઇનસ વિદ્યુતભાર છે એટલે -2K/3 + 2K/3. જવાબ શું થયો? 0. તો આ સી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. હવે આપણે અહીંયા એક પૃષ્ઠ વિચારી લઈએ, કાલ્પનિક પૃષ્ઠ. એક કાલ્પનિક પૃષ્ઠ વિચારી લીધું આપણે. તો અહીંયા કોઈ બિંદુ લાવવું, અહીંયા તો એથી આ અંતર એ ઉપર રહેલા વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા બીના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો આ તો મધ્ય બિંદુ હતું, તો આ અંતર જેટલું થશે એટલું જ આ થશે. તો આ C' બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V = -2K/R + 2K/R. શું થઈ જશે? જવાબ 0. તમે ગમે ત્યાં બિંદુ લો, હવે અહીંયા કોઈ બિંદુ લઈએ તો એ પણ શું થશે? એથી જેટલું અંતર થશે એટલું જ બીથી થશે. આ માઇનસ છે, આ પ્લસ છે, તો જવાબ શું થશે? 0. તો આખા પૃષ્ઠ પર પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું થાય? 0 થાય. આમ એબીને લંબ, એબી રેખાને લંબ અને સીમાંથી પસાર થતો આ પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. દરેક બિંદુએ 0 થયું તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ થયું ને, 0. તો આવા પૃષ્ઠને, તેથી આ પૃષ્ઠ સમસ્થિતિમાન છે. તો આપણે ઓળખ કરી દીધી. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં મળ્યું? એ બીને લંબ અને સીમાંથી પસાર થતું આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, કારણ કે દરેક પૃષ્ઠ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું મળે છે? 0. હવે આ આપણો
એ વિભાગ હતો. હવે બી જોઈશું. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણે આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવાની છે. તો જો આ માઇનસ વિદ્યુતભાર છે, માઇનસ, આપણે આ બાજુ માઇનસ લીધો છે, ચોપડીમાં આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઇનસ છે. તો આપણે ચોપડીને ફોલો કરીએ તો જો આ પ્લસ, આ માઇનસ. એ બિંદુ ઉપર પ્લસ વિદ્યુતભાર છે અને બી ઉપર માઇનસ છે. આ નિશાનીઓની બીજા બી વિભાગમાં જરૂર છે, એટલા માટે આપણે ચોપડી પ્રમાણે જઈએ છીએ. તો અહીંયા +2 માઇક્રોકુલમ અને અહીંયા -2 માઇક્રોકુલમ. હવે જો આ પ્લસ વિદ્યુતભાર છે તો આનું વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ આ દિશામાં હોય, આ E1 અથવા EA. આ બી પર માઇનસ વિદ્યુતભાર છે અને એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જશે, EB. તો બે સદિશ આ બે સદિશનું પરિણામ એની બિલકુલ વચ્ચે જાય, આમ E. તો એની દિશા શું આવી? એથી બી તરફની દિશા આવી. તો દરેક કોઈ પણ બિંદુ આગળ તમે શોધો, અહીંયા પણ જુઓ તો ધનની આ બાજુ તરફ આમ ઋણ છે એટલે એની પોતાના તરફ. તો બંને કઈ દિશામાં આવ્યા? એથી બીની દિશામાં. તો આ પૃષ્ઠ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા એથી બી તરફની છે. આ પૃષ્ઠ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? એથી બી તરફની છે. હવે આપણે દાખલા નંબર જોઈશું. .4 સ્વાધ્યાય 2.4. બાર સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણી જોડે એક 12 સેમી ત્રિજ્યાનો ગોળો છે. 12 સેમી ત્રિજ્યાનો એક સુવાહક છે, જેને આપણે પોલો ગોળો કહી શકીએ. આની પર વિદ્યુતભાર છે ક્યુ. ત્રિજ્યા આપણે લઈ લઈએ R. આ બંને આપેલું છે. જો R આપ્યો છે 12 સેમી અને ક્યુ આપ્યો છે 1.6 × 10⁻⁷ કુલમ. તો આપણે આ ગોળાની સપાટી પર, સપાટીથી બહાર અને ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પહેલું એ, આમ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કહ્યું છે તો આપણે ક્ષેત્ર પણ શોધીશું અને વિદ્યુત સ્થિતિમાન પણ. એ છે ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન. ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ, જેને પી બિંદુ કહી દઈએ. તો પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર વીપી બરાબર 0. આ પહેલા ચેપ્ટરમાં આપણે આનો અભ્યાસ કરેલો છે કે ગોળાની અંદર, પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય છે. તો વીપી બરાબર 0. અને વિદ્યુત સ્થિતિમાન, તો આ થિયરી આપણે આ ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી ગોળાની અંદર પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગોળાની સપાટી જેટલું હોય છે, એટલે કે Q/R. ધેરફોર 9 × 10⁹ ક્યુ છે 1.6 × 10⁻⁷ ભાગ્યા R 12 × 10⁻² સેન્ટીમીટરમાં છે. એટલે તો જવાબ થશે 1.6 × 9 ભાગ્યા 12, 1.2 × 10⁴
વોલ્ટ. આ વિદ્યુત સ્થિતિમાન આવ્યું ગોળાની અંદર. અને અંદર કેટલું હોય? ગોળાની સપાટી પર જેટલું હોય એટલું. તો સપાટી પર આટલું ને આટલું જ રહેશે. હવે આપણે બહારના બિંદુએ અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું રહ્યું. તો બી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ/R². આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો 9 × 10⁹ ક્યુની કિંમત છે 1.6 × 10⁻7 ભાગ્યા R². R છે 12 સેમી એટલે 10⁻2 અને એનો વર્ગ. તો અહીંયા જવાબ થશે 1.6 × 9 ભાગ્યા 12 ભાગ્યા 12 0.1 × 10⁻3 એટલે 10⁶ વોલ્ટ પર મીટર, એટલે કે 10⁵ વોલ્ટ પર મીટર જવાબ થશે. 10⁵ વોલ્ટ પર મીટર. આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું. પણ આ ચેપ્ટર આપણું વિદ્યુત સ્થિતિમાનનું છે, એટલે વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R. આ તો આપણે આગળ શોધ્યું જ છે હમણાં. તો એ ફરીથી 9 × 10⁹ Q 1.6 × 10⁻7 ભાગ્યા R 12 સેમી 10⁻2. તો 1.6 × 9 ભાગ્યા 12 બરાબર 1.2 અને 10⁴ વોલ્ટ. આ સપાટી પર આવી ગયું. હવે બહારના બિંદુએ ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર KQ/R². તો K 9 × 10⁹ ક્યુની કિંમત છે 1.6 × 10⁻7 ભાગ્યા R 12 સેમી એટલે 10⁻2 અને એનો વર્ગ. તો 9 × 1.6 ભાગ્યા 1.6 × 9 ભાગ્યા 12 ભાગ્યા 12 નથી, અહીંયા 18 છે. 18 સેમી દૂર ગણવાનું છે આપણે. તો 1.6 × 9 ભાગ્યા 18 આપણો જવાબ થશે 0.044 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 3 ને 6 એટલે જવાબ થશે 1 2 1 ને 2 4.4 ગુણ્યા 10⁴ વોલ્ટ પર મીટર. આ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. હવે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન V is equal to KQ/R. therefore 9 × 10⁹ 1.6 × 10⁻7 ભાગ્યા અંતર કેટલું 18 સેમી, તો 18 × 10⁻2. therefore 1.6 × 9 ભાગ્યા 18. આ જવાબ થયો 0.8 × 10⁴ વોલ્ટ. આ 3 બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને 3 બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી લીધું છે. જો વિદ્યુત સ્થિતિમાનમાં તો ગોળાની સપાટી પર જેટલું હોય, પોલા ગોળાની સપાટી પર એટલું ને એટલું એના કેન્દ્ર પર હોય છે, એટલે કે અંદરના વિસ્તારમાં એટલું ને એટલું જ હોય છે. જો 1.2 × 10⁴ ક્યાં છે? આર્યું ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન. તો ગોળાની સપાટી પર એટલું જ હોય. આપણે આ થિયરીમાં ભણી ગયા છીએ. તો આપણે વિદ્યુત સ્થિતિમાન અહીંયા રકમમાં ગણવાનું નહીં કીધું, પણ ગણ્યું કેમ? તો ચોપડીમાં મને ભૂલ લાગે છે, વિદ્યુત સ્થિતિમાન શોધવાની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહી દીધું છે. અને વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરનો ટોપિક છે અને વિદ્યુત સ્થિતિમાન બીજા ચેપ્ટરનો. એમ છતાં પણ આપણે બંને ક્ષેત્ર અને સ્થિતિમાન બંને ગણી લીધા છે.
જે પૂછાય એ આપણે ગણવાનું. જો આ ક્ષેત્ર શોધવાનું કે તો આ 3 જ બાજુ શોધવાની, અને જો વિદ્યુત સ્થિતિ માંગે તો માત્ર વિદ્યુત સ્થિતિમાન જ શોધવાનું, બંને સાથે શોધવાનું નહીં હોય. એટલે રકમને પહેલાં વાંચી લેવાની. હવે જોઈશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12. સ્વાધ્યાય 2.12 જોઈશું. સ્વાધ્યાય 2.2 રકમ છે એક 8 માઇક્રોકુલમ વિદ્યુતભારને ઉગમ બિંદુએ રહેલો છે અને એક નાના 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને પી બિંદુ 003 સેમી બિંદુથી આર 069 બિંદુએ થઈ 040 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. જો આપણે આકૃતિ વડે રકમને પહેલાં સમજીએ કે આપણું આ ઉગમ બિંદુ છે. આ ઉગમ બિંદુ આગળ એક વિદ્યુતભાર છે 8 મિલીકુલમ. આ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર રહેલો છે. હવે એક નાનો વિદ્યુતભાર છે, એને આપણે 003 સેમી એટલે ઝેડ યામ, એટલે માની લો કે હું અહીંયા ઝેડ યામ લઉં, અહીંયા ઝેડ યામ લઉં, આ ઝેડ યામ છે. આની પર એક બિંદુ છે પી બિંદુ, જેના યામ છે 003 સેમી. આ બિંદુ ઉપર એક નાનો વિદ્યુતભાર છે ક્યુ. એને અહીંયાથી ક્યાં લઈ જવાનો છે? 0.4 સેમી, 0.40 એટલે વાયામ પર. એટલે આપણે વાયામ અહીંયા લઈએ, આ વાયામ આપણું, આ વાયામ પર, આ વાયામ કેટલા, અહીંયા આપણું ક્યુ બિંદુ છે અને એના યામ છે 0.40 સેમી. ક્યાં થઈને લઈ જવાનું છે? અહીંયા લઈ જવાનું, પણ ક્યાં થઈને? તો 0.69 સેમી, એટલે કે એક્સ યામ 0, વાય યામ 6 અને ઝેડ યામ 9, એટલે એપ્રોક્સિમેટલી આટલે થાય. આ એક્સ યામ 0 થઈ ગયો, વાય યામ કેટલો? 6, 0.69, આ ઝેડ યામ 9. તો આ બિંદુ છે આર. આપણે વિદ્યુતભાર આ ક્યુને પહેલાં અહીંયાથી અહીંયા લઈ જવાનો છે અને પછી ત્યાંથી અહીંયા લાવવાનો છે. આ રકમ છે આપણે. તો થયેલું કાર્ય શોધવાનું છે. તો આપણે આ થિયરીમાં ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં થયેલું કાર્ય વિદ્યુત ક્ષેત્રમાં થયેલ કાર્ય માર્ગ પર આધારિત નથી, કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર આધાર રાખે છે. એટલે કે એ આમ થઈને ગયો કે આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને આમ જાય, કોઈ ફરક પડતો નથી. ફરક શું પડશે? ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ, બસ એ જ ફરક પડશે. પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર જ આધાર રાખે છે. તો હવે કાર્ય W બરાબર ક્યુ ડેલ્ટા વી, આપણા સૂત્ર પ્રમાણે કેટલું થશે કાર્ય? ક્યુ ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ આપણે શોધી લઈએ. તો પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહી દઈએ. તો V1 બરાબર કે આ વિદ્યુતભાર આપણો 8 મિલીકુલમ ક્યુ ભાગ્યા આ અંતર, એને આપણે R1 કહી દઈએ. તો R1, ચલો કેની કિંમત 9 × 10⁹, ક્યુની કિંમત કેટલી છે? 8 મિલીકુલમ, એટલે 8 × 10⁻³ ભાગ્યા R1 એટલે આ રહ્યું અંતર. આ કેટલું છે? ઝેડ યામ પર 3 સેમી, એટલે 3 × 10⁻². તો જવાબ થશે 8 3 તરી 9 અને 8 તરી 24, 24 × 10⁸ વોલ્ટ. આ પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આવ્યું. એવી રીતે હવે આપણે ક્યુ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી દઈએ. તો ક્યુ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, ક્યુ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આના કારણે કે Q/R2, તો આ આપણો R2 થશે. તો V2 બરાબર
9 ગુણ્યા 10⁹ ક્યુની કિંમત 8 10⁻³ ભાગ્યા આ અંતર 4 સેમી છે એટલે 4 ગુણ્યા 10⁻². તો 4 દુ 8, 9 દુ 18, 18 ગુણ્યા 10⁸ વોલ્ટ. આ આપણો V2 આવ્યો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર શું થશે? V2 માઇનસ V1. V2 કેટલો છે? 18 ગુણ્યા 10⁸ માઇનસ પેલો કેટલો આવે તો 24 ગુણ્યા 10⁸. તો 24 ગુણ્યા 10⁸, આ 10⁸ કોમન, આ કેટલા થશે? -6. તો -6 ગુણ્યા 10⁻⁸ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો વોલ્ટ. તો હવે આપણે કાર્ય ગણી લઈએ. તો કાર્યનું સૂત્ર શું હતું? W બરાબર Q ડેલ્ટા V. તો Qની કિંમત છે -2 ગુણ્યા 10⁻⁹ અને આપણું કાર્ય છે -100 ગુણ્યા 10⁸. માઇનસ માઇનસ પ્લસ 100 દુ 12 10⁻1. તો જવાબ આ થશે 1.2 જૂલ. તો આપણું કાર્ય આવ્યું 1.2 જૂલ. જુઓ દાખલાને આ રીતે તમે લખી લો, પોઝ કરીને લખી શકો છો. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે કાર્ય કેટલું થાય છે. હવે જોઈશું આપણે 2.13. તો સ્વાધ્યાય 2.13 બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર છે. તો આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો એક ઘન છે આપણી જોડે, સમઘન. આ એક ઘન છે આપણું. આ ઘનની બાજુનું માપ બી છે અને દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે. 8 શિરોબિંદુઓ છે, એની પર દરેક ઉપર કેટલો વિદ્યુતભાર છે? ક્યુ. તો ઘનના કેન્દ્ર પર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ ઘનનું કેન્દ્ર, જો આ ઘનનો વિકર્ણ થાય, આ ખૂણાથી ઉપરનો ખૂણો, તો આપણે આ કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ઘનના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ઘનના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર શોધવું પડે. તો એ સીધું ભૂમિતિ પરથી આપણે લખી શકીએ કે ઘનના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર R બરાબર કેટલું થાય? તો √3 અંતર B/2 આટલું થાય. કારણ કે ઘનના વિકર્ણની લંબાઈ √3b થાય. તો અહીંયા √3 અડધું થાય. આખો વિકર્ણની લંબાઈ કેટલી થાય? √3b. તો આ અંતર કેટલું થાય? √3b/2. તો હવે કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન બરાબર દરેકનું, આનું KQ/R, આની જગ્યાએ કેટલું અંતર આવ્યું છે? √3b/2. આ બીજા ખૂણાનું KQ/√3b/2. ત્રીજા ખૂણાનું KQ/√3b/2. આવું કેટલી વખત? 8 વખત. તો 8 વખત KQ/√3b/2. તો આ બે ઉપર જતા રહેશે તો 16 KQ/√3b. હવે આપણે કેની કિંમત ટ્રાન્સફર કરવી હોય તો કરી શકીએ, અને ના કરો તો પણ જવાબ સાચો જ છે. બે એટલું ને એટલું રાખો તો બી ચાલશે. અને કેની કિંમત તમે ટ્રાન્સફર કરો તો શું થાય? 16Q/√3b ગુણ્યા કેની કિંમત છે 1/4πε0. તો 4 કેન્સલ થઈ જશે, 4 વધ્યા, 4Q/√3πε0b આટલો જવાબ થશે. અને તમે તેની કિંમત ટ્રાન્સફર ના કરો તો પણ ચાલે, જવાબ ખોટો ના ગણી શકાય. તો ઘનના કેન્દ્ર પર કેટલું વિદ્યુત સ્થિતિમાન આવ્યું? 4Q/√3πε0b. ખૂબ જ સરળ દાખલો છે. ખાલી આપણને આ ખબર હોવી જોઈએ કે ઘનનું જે કેન્દ્ર હોય ત્યાંથી દરેક શિરોબિંદુનું અંતર કેટલું થાય? √3b/2.
2 જેટલું. આ ભૂમિતિ સામાન્ય ભૂમિતિ છે. હવે ઘનના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર સમમિતિ પ્રમાણે કેન્દ્ર આગળ સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. સમમિતિ પરથી શૂન્ય થાય તેનો મતલબ શું? જુઓ, આપણે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો આ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂરની દિશામાં હોય તો એની બિલકુલ સામેવાળો વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ હોય. બંને સમાન અંતરે છે તો આ બે વિદ્યુતભાર એકબીજાના વિદ્યુત ક્ષેત્રની અસર શું કરશે? નાબૂદ કરશે. તો આ બે એકબીજાની અસરને નાબૂદ કરશે, આ બે એકબીજાની અસરને નાબૂદ કરશે. તો સામસામેના વિદ્યુતભારો કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરે છે. પરિણામે કુલ વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ દાખલો પણ ખૂબ સરળ છે. હવે જોઈએ આપણે 2.14 1.5 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુતભાર છે 2.5 માઇક્રોકુલમ. આ બે વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી 30 સેમી અંતરે રહેલા છે. તો નીચેના સ્થાન આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ દાખલામાં થોડું ધ્યાન આપશો. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે દાખલો થોડો લાંબો છે પરંતુ અઘરો નથી. તો આપણી જોડે બે ગોળાઓ છે, એક આ ગોળો છે અને એક બીજો ગોળો અહીંયા છે. આની પર Q1 બરાબર 1.5 માઇક્રોકુલમ અને Q2 બરાબર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અને આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે આ બે ગોળા વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 30 સેમી. તો નીચેના સ્થાન આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલાં આપણે એ ભાગ લઈ લઈએ જેમાં શું કહ્યું છે? બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. પહેલાં વિદ્યુત સ્થિતિમાન શોધીશું. મધ્ય કેન્દ્ર C અને એ કહી દઈએ અને બી કહી દઈએ. તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ C આગળ વિદ્યુત સ્થિતિમાન. તો V = જુઓ, આ Q1ના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ 15 સેમી થશે અને આ Q2ના કારણે વિદ્યુત સ્થિતિમાન આ 15 સેમી થાય. કુલ 30 હતું તો આ બાજુ 15 ને આ બાજુ 15. તો હવે V = V1 + V2. તો આપણે અહીંયા Q1 ભાગ્યા અંતર એટલે એને હું R1 કહી દઉં, જો કે બંને સરખા જ છે, પ્લસ Q2 ભાગ્યા R2. આપણે કિંમતો મૂકી દઈએ તો 9 × 10⁹ Q1 કેટલો છે? 1.5 માઇક્રો એટલે 10⁻6 ભાગ્યા R1 એટલે 15 સેમી એટલે 15 × 10⁻2 પ્લસ અહીંયા 9 × 10⁹ Q2 કેટલો? 2.5 માઇક્રો એટલે 10⁻6 ભાગ્યા R2 15 સેમી જ થશે એટલે 10⁻2. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો આ 15 કેન્સલ થશે, આ 10⁻7 થઈ જશે એટલે 9 × 10⁵ માં પ્લસ અહીંયા શું થશે? અહીંયા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. 2.5 × 9 ભાગ્યા 15. આ જવાબ થશે 1.5 × 2.5 × 9 ભાગ્યા 15. 1.5 અને ઘાત થશે 4 ઘાત આવીએ એટલે 5 ઘાત 10⁵ અહીંયા 4 અહીંયા 5 જ થાય ને. 1.5 ના 7 હતી એટલે 4 થાય, બરાબર છે. તો આપણે એક ઘાત આમાં ઉમેરી દઈએ પડે એટલે આ 15 થઈ જશે. તો 9 × 10⁴ પ્લસ 1 પોઈન્ટ આમ જઈએ તો 15 × 10⁴. તો ટોટલ આપણો જવાબ થશે, જો અહીંયા શું થયું? આનું કેલ્ક્યુલેશન થયું 9 × 10⁴, આનું કેલ્ક્યુલેશન થયું 1.5 × 10⁵.
ઘાત સરખી કરવા માટે આપણે 1 પોઈન્ટ આમ ગયા તો 15 ગુણ્યા 10⁴ તો 15 ને 9 કેટલા થશે 24 ગુણ્યા 10⁴ વોલ્ટ. તો સી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે 24 ગુણ્યા 10⁴. આ આપણો પહેલો ઓપ્શન જે ગણવાનું છે એનો જવાબ છે. જોડે જોડે લખતા રહેજો જેથી તમને પ્રોબ્લેમ ના થાય. તમને ખબર પડી ગઈ હશે આપણે શું કર્યું. આ બે વિદ્યુતભારના મધ્ય કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. તો બે વિદ્યુતભારના મધ્ય કેન્દ્ર સી આગળ વિદ્યુત સ્થિતિમાન આના કારણે V1 આના કારણે V2 બંનેનો સરવાળો. V એટલે KQ/R તો KQ1/R1 અને KQ2/R2 કિંમતો મૂકી દીધી. કેલ્ક્યુલેશન કરી દીધું. કેલ્ક્યુલેશનમાં ના ખબર પડે તો શાંતિથી જોશો એટલે આ કેલ્ક્યુલેશન તમને ખબર પડી જશે. તો આ પાર્ટ એ પૂરો. પાર્ટ એમાં વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. અહીંયા Q1 છે. Q1 કેટલો છે 1.5 માઇક્રોકુલમ. અહીંયા Q2 છે એ છે 2.5 માઇક્રોકુલમ. આ બે વિદ્યુતભારો આ બંનેને જોડતી રેખા આ એનું મધ્ય કેન્દ્ર સી. આ સી આગળ હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સી આગળ વિદ્યુત ક્ષેત્ર આ સી બિંદુ આગળ આ 15 સેમી અને આ એ 15 સેમી ટોટલ 30 સેમી છે એટલા માટે. તો સી આગળ વિદ્યુત સ્થિતિમાન શું થશે તો જુઓ આ ધન વિદ્યુતભાર છે. ધનનું વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ હોય એટલે આ દિશામાં આને હું એ કહી દઉં. આ એ ધન છે એટલે એનું એ પોતાનાથી દૂર એટલે આ EB. તો થશે શું બંને વિરુદ્ધ દિશામાં આવ્યા. તો સી આગળ વિદ્યુત ક્ષેત્ર એ અને બીના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = જે વધારેમાંથી ઓછું બાદ થાય અને વધારે કયું હશે જે વિદ્યુતમાનનું મૂલ્ય વધારે છે એટલે કે EB વધારે છે તો EB - EA. તમને એમ થશે કે હમણાં વિદ્યુત સ્થિતિમાનમાં તો આપણે આવું કંઈ નહોતું કર્યું, સીધો સરવાળો કર્યો હતો, ત્યારે વિદ્યુત ક્ષેત્રમાં કેમ બાદ બાકી કરી? તો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એમાં બાદ કરવાનું થાય. અને વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એક વિદ્યુત ક્ષેત્ર આમ છે ને એક આમ છે તો બંનેની બાદ બાકી જ કરવી પડે. એટલે આપણે વધારે EBમાંથી ઓછું EA બાદ કર્યું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું કે આ Q2 વિદ્યુતભાર ભાગ્યા R2 માઇનસ એનો સ્ક્વેર માઇનસ કે Q1/R1 સ્ક્વેર. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R². તો હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ. જો બંને બાજુ અંતર તો સરખા જ છે, તમે કોમન કાઢવા હોય તો કાઢી શકો, ના કાઢવા હોય તો આપણે કિંમતો જ મૂકી દઈએ ડાયરેક્ટ. 9 × 10⁹ Q2ની કિંમત છે 2.5 × 10⁻⁶ માઇક્રો એટલે આ તો અંતર બે બાજુ સરખા જ છે. 15 × 10⁻²- 9 × 10⁹ Q1 1.5 × 10⁻6 ભાગ્યા 15 × 10⁻2 અને એનો વર્ગ. તો આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 9 × 2.5 ભાગ્યા 15 ભાગ્યા 15 જવાબ થયો 0.1 અને ઘાત થશે 10⁻4 એટલે -2 એટલે 10⁻7 વધી માઇનસ અહીંયા થશે 9 × 1.5 ભાગ્યા 15 ભાગ્યા 15 જવાબ થયો 0.06 × 10⁻, અહીંયા ઘાત 7 થશે તો જવાબ થશે 0.1 માઇનસ 0.06 જવાબ થશે 0.04 × 10⁻7. therefore 2 પોઈન્ટ આમ જઈએ તો 4 × 10⁵ વોલ્ટ પર મીટર. કઈ દિશામાં થશે તો આ EBનું વધારે છે એટલે બીથી એ તરફની દિશામાં, બીથી એ તરફ એટલે કે 2.5થી 2.1 તરફ વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. તો જુઓ વિદ્યુત ક્ષેત્ર આ પાર્ટ બી છે આપણો, પાર્ટ એનો વિદ્યુત ક્ષેત્રવાળો ભાગ શોધ્યો આપણે અહીંયા. તો તમે આને પોઝ કરીને શાંતિથી લખી લો તો
તેથી તૈયાર કરવામાં પ્રોબ્લેમ ના થાય. હવે અગત્યનો પાર્ટ છે બીમાં આ બે રેખામાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી 10 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આ ભાગ અગત્યનો છે, તમારે શાંતિથી ધ્યાન રાખવાનું. પહેલાં આકૃતિ દોર દઈએ આપણે. આ Q1 1.5 માઇક્રોકુલમ, આ Q2 2.5 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુતભારને જોડતી રેખા આપણે અહીંયા દોર દઈએ. હવે આપણને શું કીધું છે? આ બે વિદ્યુતભારને જોડતી રેખાનું મધ્યબિંદુ પસાર થતી રેખાને લંબ સમતલમાં એટલે આ સમતલમાં મધ્યબિંદુથી 10 સેમી અંતર એટલે આ મધ્યબિંદુ ઓથી 10 સેમી અંતરે આવેલું આ કોઈ બિંદુ છે, માની લો કે P. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો Q1 થી આ અંતર અને Q2 થી આ અંતર બે સરખા થશે. અને હું આર કહું તો આ આર જ થાય, કારણ કે મધ્યબિંદુ છે. તો આપણે આ P બિંદુ આગળ પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, આ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું અને પછી વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર. આ અંતર 15 સેમી છે, આ અંતર 15 સેમી છે. તો આ 15 આ 10, તો આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીને આપણે આ આર શોધી શકીએ. તો પાયથાગોરસ પ્રમેય પરથી આર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 15નો વર્ગ વત્તા 10નો વર્ગ. ત્યારપર આર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 225 પ્લસ 100. therefore R is equal to 18.03 આ જવાબ થશે આપણો આર આવી ગયો. તો હવે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આરની વેલ્યુ આવી 18.03 સેમી. તો હવે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. સૂત્ર શું છે આપણું? કે Q1, આ અંતર તો બંનેમાં સરખા છે આર આર, તો કે Q1 અપોન આર પ્લસ કે Q2 અપોન આર. therefore 9 ગુણ્યા 10ની 9 ઘાત, Q1 1.5 ગુણ્યા 10ની માઇનસ 100 ઘાત અને આર 18.03 સેમી એટલે 10ની માઇનસ 2 ઘાત પ્લસ 9 ગુણ્યા 10ની 9 ઘાત 2.5 ગુણ્યા 10ની માઇનસ 6 ઘાત ભાગ્યા આ અંતર 18.03 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત. તો આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 9 ગુણ્યા 1.5 ભાગ્યા 18.03 જવાબ થયો 0.7487 ગુણ્યા 10ની 5 ઘાત પ્લસ 9 ગુણ્યા 2.5 ભાગ્યા 18.03 બરાબર જવાબ થયો 1.248 ગુણ્યા 10ની 5 ઘાત. therefore પ્લસ 0.7487 1.99 100 ગુણ્યા 10ની 5 ઘાત એટલે એપ્રોક્સિમેટલી 2 ગુણ્યા 10ની 5 ઘાત વોલ્ટ. આ આપણું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. આઈ થિંક કેમેરામાં આવ્યું નથી તો ફરીથી સમજાવી દઉં. જો આપણે અહીંયા કિંમતો મૂકી દીધી Q1 અને Q2ની અને નીચે આર તો સરખો જ છે, તો આનું કેલ્ક્યુલેશન આટલું થયું, આનું આટલું થયું, આ બંનેનું સરવાળો એપ્રોક્સિમેટલી આપણે 2 ગુણ્યા 10ની 5 ઘાત વોલ્ટ કરી દીધું.